كريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. إنا خلقنا كل شيء بقدر. آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. اللهم صل على محمد وآل بارك ذكر صلوات بڑی محمد وآل محمد پر. اللهم صل على محمد وآل محمد. શબ કદ્રની રાતોને બસર કરી રહ્યા છે અને સાથમાં મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ની જાતને યાદ કરવી પણ આપણી બધાની જવાબદારી છે. અઝાન મુહતરમ શબ કદ્રની અંદર વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છે અને અલ્હમ્દુલિલ્લાહ થોડી વાર પહેલા પ્રમુખ સાહેબે પણ પ્રવચન કર્યું, ત્યાંથી અનુસંધાન લઉં. આપણે હર કોઈ જાણે છે કે શબ કદ્ર એ રાતો છે કે જેમાં મુસલમાનને ખુદાની બારગાહમાં દુઆઓ કરવાની છે. પણ હંમેશા નવજવાનોનો સવાલની જગ્યા એ જ હોય છે કે શબ કદ્ર યાને કે ખુદાવંદ કરીમે બધી વસ્તુને લખી નાખેલી છે. કોણ કેટલું જીવશે, કોણ ક્યારે મરશે, કોણ બીમાર પડશે, કોને કેટલી ઔલાદ થશે, કોણ કેટલી કમાણી કરશે, કોણ કેટલી ખોટ ખાશે, વગેરે વગેરે, કોણ ક્યાં જશે, કોણ ક્યાંથી આવશે, આ બધું ખુદાએ લખી નાખ્યું છે. અને એમાંથી જે એલાન કર્યું કોણ ઝિયારતમાં જશે અને કોણ હજમાં જશે. હવે બધું ખુદાએ લખી નાખ્યું હોય તો પછી આ દુઆઓ કરવાની જરૂર શું, આ માલો કરવાની જરૂર શું? ખુદાએ બધું લખી નાખ્યું છે તો આ બધી વસ્તુઓનો અમલ કરવાની જરૂર શું? શા માટે આ વિષય આ 3 દિવસથી મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ થી મનસૂબ છે. આ 3 રાતો દરમિયાન આપણે સાથમાં મળીને મૌલાએ કાયનાતે આપણને સમજાવ્યું છે કે આ તકદીર છે શું, કદા છે શું, કદર છે શું, કઈ રીતે મૌલાએ કાયનાતે આપણને અલગ અલગ મોકા ઉપર સમજાવ્યું કે કઈ રીતે ખુદાના લખેલા ઉપર મારું ઈમાન હોવું જોઈએ અને કઈ રીતે ખુદાના લખેલાને હું બદલાવી શકું છું. ખુદાએ જે પણ લખ્યું હોય મારા હકમાં એને કઈ રીતે હું બદલાવી શકું છું, કારણ કે હઝરત ઇન્સાન આઝાદ છે. તો શરૂઆતથી કરીએ કે જે આપણા નવજવાનોનો સવાલ છે કે આ બધે દુઆઓ કરવાની જરૂર શું, શબે કદ્રમાં બધું લખાઈ ગયું. તો જ્યારે આ જ સવાલ મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ને પૂછવામાં આવ્યો કે મૌલા ખુદાએ તો બધું લખી નાખ્યું છે તકદીરમાં, શબે કદ્રમાં ખુદાએ બધું પહેલેથી લખી નાખ્યું છે, તો પછી દુઆ કરવાની જરૂર શું? તો બહુ જ આસાન જવાબ મૌલાએ કાયનાતે આપ્યો ને કહ્યું કે હે ખુદાના બંદા, બેશક ખુદાએ જે પણ લખ્યું છે બધું એનો હક છે કે લખે, પણ આપણને બંદા તરીકે ખબર નથી કે એને લખ્યું છે દુઆની સાથે યા દુઆ વગર. ખુદાનું ઘણા લખેલું એ પ્રમાણે હોય છે કે બંદો દુઆ કરશે તો આપીશ, નહીં કરશે તો નહીં આપું. એટલે શું શીખવાડ્યું અલીએ કે ખુદા પાસે મારો તમારો હક, અને આપણી ભાષામાં નસીબ, નસીબ નસીબ ના હોય ઇસ્લામમાં, પણ બોલવાની રીતે હા નસીબદાર છે ને આના નસીબ સારા. જેટલું લખેલું છે ખુદા એને લખશે. દુનિયામાં જેટલું થાય છે એ બધું ખુદાનું લખેલું છે. તો વાંક ખુદાનો. આટલા ધમાકામાં કુવેતમાં ફોડી નાખ્યા ઓલાએ, ખુદાએ ફોડી નાખ્યા બધાએ, કારણ કે એ લખ્યું હતું. આટલા જુલ્મો સિતમ થાય છે, આટલા યતીમોને મારવામાં આવે છે, આટલા ગરીબો ઉપર જુલમ થાય છે, આ બધા કોણે કર્યું? બધું ખુદાએ કર્યું, કારણ કે ખુદાએ લખ્યું હતું.
સવાલ નાનકડો એ જ છે કે આ બધાને એક તરફ મૂકો. અગર એક દુઆ આપણે કહીએ કે આ છે આલમ ઇસ્લામની અંદર મુસલમાનો બહુ પછાટ રહી ગયા છે, તો ખુદાએ લખ્યું હોય કે જે મારો કલમો પડતા હોય, મારા નબી ઉપર ઈમાન લાવ્યા હોય, બધે છેટે રહી જાય. આખી દુનિયા એના ઉપર થૂકે, આખી દુનિયા એની ટીકા કરે, આખી દુનિયા એને પગેથીને કિચરે, કેને? મુસલમાનને. ખુદા એમ લખ્યું હોય. ગડબડ છે ક્યાં? ખુદાની તકદીર છે શું? En français, on va dire qu'est-ce que la destinée? એક સલાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. કાંઈ વાંધો નથી, આપણી મજલિસો ટૂંકી હશે, પણ ખુદાએ જેટલું કર્યું છે બધાની તકદીર ખુદાએ લખી નાખી છે. જેટલું બનાવ્યું છે ને ખુદાએ, પણ જેટલું બનાવ્યું છે એમાં હંમેશા બે વસ્તુ હોય છે. હંમેશા બે વસ્તુ. એક એના પાસે રાખેલી અને એક બંદાને સોંપેલી. એ બંદાને સોંપેલી જે છે એની અંદર હું ફરફાર લાવી શકું છું. પ્રમુખ સાહેબે હમણાં જે પ્રવચન કર્યું એનો દાખલો. એવું કઈ છે નહીં કે આ કઈ તમે ઝિયારતમાં આવશો તો મહેફિલને કંઈક પૈસા મળશે. હજમાં તમે આવશો તો આપણા ખિસ્સામાં કઈ 1-2 યુરો વધારે કરશે નહીં. માય રમઝાન અલ મુબારકની અંદર જેટલી દુઆઓ છે એમાં એક દુઆ હજની છે કે નથી? અને એ પણ કેવી છે? આ વર્ષની નથી. ક્યાં વર્ષની છે? દર વર્ષની. اللهم رب شهر رمضان الذي أنزلت فيه القرآن وافترضت على عبادك فيه الصيام صل على محمد وآل محمد وارزقني حج بيتك الحرام في عامي هذا وفي كل عام. در رمضان خدایا આ વર્ષે પણ હજ નસીબ કર અને દર વર્ષે નસીબ કર. ક્યાં છે? દર વર્ષે નસીબ દુઆ કરું પણ જવાનું થાય છે? નથી થતું. મહેનત પણ નથી કરતો, પણ મને કહ્યું છે કે દુઆ કર. અલીએ શું કહ્યું હતું કે અગર મુસલમાન તું પૂછે છે કે ખુદાએ બધું લખી નાખ્યું, દુઆ કરવાની જરૂર શું છે? તો કહ્યું તને ઈ નથી ખબર કે ખુદાએ સાથે શરત નાખેલી છે કે આ માગશે, દુઆ કરશે તો આ એને દેવામાં આવશે, અથવા તો દુઆ કરશે તો આ બલા એનાથી ને હટાવી લેવામાં આવશે. અને એના તરીકાઓ આ દિવસો દરમિયાન આપણે ચર્ચા કરશું. ખુદાએ કઈ રીતે એલાન કર્યું? પરવર્તિગાર આલમ સૂરે કલમ કુરાન મજીદનો 54મો સૂરો આયતનું નિશાન છે 59 ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. ઇન્ના અમોએ, ખરેખર અમોએ કુલ્લ શૈઇન ખલકનાહુ બિકદર. ઇન્ના કુલ્લ શૈઇન ખલકનાહુ બિકદર. અમોએ બધી વસ્તુને એક હજમની અંદર એક પ્રમાણમાં પેદા કર્યું છે. આપણે ત્યાં છે માન્યતા એને કહેવાય છે કદા અને કદર. કદા એટલે શું? કહેવાથી આવે છે લફ્ઝ કાઝી, જજ. કદા એટલે ખુદાનો હુકમ. કદા એટલે હુકમ. કદર એટલે શું? કદર એટલે પ્રમાણ, મેઝર. કેટલું ઓછું, કેટલું વધારે. ખુદાએ જેટલું પેદા કર્યું છે બધું કેમ છે? બધાયનું મેઝર. 54 એક સલાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર. હવે આ બે વસ્તુ જે છે કે આ બધી માંગવાની આપણને જરૂર કે નહીં? જેને આશા ના હોય ને એ દુઆથી ને કરી દેખાડે છે. કુરાન એના દાખલા આપ્યા છે. ઝકરિયા બહુ જ બુઢા થઈ ગયા હતા અને બધાને આપણે કહે છે જેને ઔલાદ ના થતી હોય ને આ આયતો પડવાની છે. પરવર્તિગાર આલમ સૂરે અંબિયા chapitre 21 verset 89. સૂરે અંબિયા 21મો સૂરાનું નિશાન છે 99. ખુદાએ શું કહ્યું? બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. وزكريا إذ نادى ربه رب لا تذرني فردا وأنت خير الوارثين. زكريا પોતાના પરવરદિગાર પાસે દુઆ કરી. ودعا زكريا ربه. اے ખુદાયા મને એકલો ન મૂક, મને ઔલાદ આપ. 90મી આયતમાં ખુદાએ શું કહ્યું?
فاستجبنا له ووهبنا له يحيى واصلحنا زوجه અથવા તો زوجته અમોએ ઝકરિયાની દુઆને કબૂલ કરી, એને યહયા ફરઝંદ તરીકે આપ્યો, એની ઘરવાળીને અમોએ સાજી કરી. આ લોકોમાં શું ખૂબી હતી ઝકરિયામાં ને એની ઘરવાળીની અંદર કે આ લોકો સારા કામ સાથે મળીને કરતા હતા. વયદઉનના રહબન વરગબા, રાત દિવસ ક્યારે જરૂર હોય મોહબ્બતના કારણે, ક્યારે જરૂર હોય ડરના કારણે આ લોકો મને યાદ કરતા હતા. બે જણા છે ને, કાનુલના ખશમી, અને આ લોકો અમારા અમ્ર બંદા, નમ્રતાથી ભરપૂર બંદાઓ હતા. આની પર તફસીર કરીએ. આજે વિષય દુઆ નથી, પણ દુઆ આ લોકોની કબૂલ કેમ તે ખુદાએ કીધું કે આ લોકોમાં એક ખૂબી હતી, મોહબ્બત અને ખુદાના ડર કારણે હંમેશા દુઆઓ કરતા હતા. જ્યારે દુઆઓની આદત પડી ગઈ તો એક વખત આવ્યો કે આ લોકોની દુઆ કબૂલ થઈ ગઈ. અઝાને મુહતરમ, ખુદાવંદે કરીમે કુરાનમાં દાખલો આપ્યો છે કે જેને ઔલાદ ન થઈ શકતી હોય ઈ પણ અગર મારી બારગાહમાં આવે અને દુઆ કરે તો ખુદા પાસે તાકાત છે કે ઈ દુઆને કબૂલ કરે. સવાલ, ઝકરિયાએ અગર દુઆ ન કરી હોત તો આ યહયા મલત? એક કે છે ના મલત. ઓળો કોક મરી જાય તો આપણે કહીએ એમ થવાનું તો એમ જ થાત, આપણું કઈ ના હાલત, માથું પછાડત એટલે આ મળશે એટલું મળશે. એ બીજો દાખલો પાછી યાદ અપાવું છું. શેખ મુનીરમાં દર્શ આપે છે, તને એક સવાલ પૂછ્યો તો જવાની, કારણ કે મોતનું છે એનો વિષય, તો એને ઓલા ફોટા દેખાડ્યા કુવૈતમાં નાજી મસ્જિદમાં, ઓલા આવીને બધાને ફોડી નાખ્યા. પછી જવાનીઓ જેટલા આવ્યા તેને પૂછ્યું કે આ જોઉં નાટકની ફિલ્મ. પછી કહ્યું આ જે ફૂટ્યો ને ઓલા ફૂટાયેલો એનાથી ને આ આટલા માણસ મર્યા એને આપણે બચાવી શકત? અગર દાખલા તરીકે મસ્જિદમાં દાખલ થવા પહેલા હરેક માણસની તપાસ કરવામાં આવે તો ઓ માણસ જે બોમ્બ લઈને આવ્યો હતો એ ગરી શકત? બે જવાબ છે. એક કેસેનું મોત આ લોકોનું લખેલું હતું, ઈ ગયા. ઇન્સાનની અકલ કે છે કે આ દાખલ થવા પહેલા તપાસની સિસ્ટમ હોત તો ઓલો ક્યારે પણ આમ રાજાની ઘોડે અંદર આવીને બધાને ના ફોડી નાખે. મુશ્કેલી ક્યાં છે? મુશ્કેલી આ જ છે કે કદાઓ કદરની વાત જે છે એમાં જે કારણો છે એને હું જાણતો નથી અને બધી વસ્તુ ગૈબ ખુદા ઉપર સોંપી દઉં છું. એ ખુદાએ આમ લખી નાખ્યું. દાખલા બહુ ઘણા છે ને આજે મને ખબર નથી બોલા ટેમ એટલું કહેવાનું છે, પણ મુશ્કેલી છે. તમે 3 દિવસ આવશો નહીં. તમે જો 3 દિવસ આવવાનો વાયદો કરો ને ખુદા સાથે તો તમને આહિસ્તા આહિસ્તા સમજાવું કે આ મગજની અંદર જે શક પેદા થતા હોય કે આ કેમ થાય, કે દુઆઓ કરવાથી આ બધું બદલાઈ શકે એમ છે. આ કદા અને કદ્ર શું છે, અલીએ કઈ રીતે શીખવાડ્યું છે એનો પણ દાખલો બયાન કરીશ. તો ખુદાવંદે કરીમે કહ્યું છે કે ઇન્ના કુલ્લ શૈઇન ખલકનાહુ બિકદર, અમારી હરેક વસ્તુ તકદીરના નીચે છે. આ કદા અને કદ્ર જે છે એ કદા એટલે હુકમ મેં બતાવ્યું, કદર એટલે હજ પ્રમાણ કેટલું બેસ્યું. કદા પણ ઇસ્લામની અંદર 2 જાતના છે. કદા એક છે ખુદાના કાયદા કાનૂન, જેને આપણે ફ્રેન્ચની અંદર કહીએ les lois naturelles de Dieu, décret. એક હોય છે décret religieux અથવા તો législatif, એક છે ખુદાના બનાવવાના કાયદા કાનૂન, décret de la loi. કુરાનમાં 2 દાખલા છે, 2 આપું છું તમને. 2માં ખુદા એક શબ્દ વાપર્યો છે, પણ એકને ઇસ્લામની અંદર કહેવાય કદાઉન તશરીઈ, ખુદાનો એવો હુકમ
કે જેના પાછળ શરીયત જારી થતી હોય, ને બીજો ખુદાનો હુકમ એવો કે જેની પાછળ ખુદાને બનાવવું છે, એમાં એને કોઈ રોકી શકતું નથી, એને કહેવાય કદાઉન તકવીની. તશરીઈની અંદર શબ્દ છે, આજે જરાક મહેનત પડશે, રોજુ રાખ્યું તમે પણ કાંઈ વાંધો નહીં, હમણાં જયારે ઇમામ અલી સમજાવશે ને આસાન થઈ જશે. એક કદાઉન તશરીઈ, એમાં શબ્દ છે શરીયત. બીજો તો કદાઉન તકવીની, એમાં શબ્દ છે કોન. ખુદા કોણ છે? કોન ફયકૂન કરવા વાળો. હવે બે દાખલા જુઓ. તશરીહ શરીયતનો ભાગ. खुदावंद करीम है सूरह बनी इसराइल ની 23મી આયત chapitre 17 verset 23 કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વaqada rabbuka alla ta'budu illa iyyah wa bil walidayni ihsana. જે શબ્દ શું છે? વaqada, ખુદાનો હુકમ છે, ફેસલો છે કે તમે લોકો ખુદાની ઇબાદત કરશો અને મા બાપ સાથે સારી રીતે વર્તશો. આ શું છે? કદા છે, ખુદાનો હુકમ છે. તશરીહ છે, શરીયતનો ભાગ છે. એને હુકમ કર્યો છે કે બધાને ખુદાની ઇબાદત કરવાની છે અને મા બાપનું માન રાખવાનું છે. આ એક. બીજામાં જોજે આપણું કઈ કામ નથી, લેવાના દેવા આપણને, એ પણ બયાન કરીએ. પરવરદિગાર આલમ સૂરે ફુસ્સલત કુરાન મજીદનો 41મો સૂરા આયતનું નિશાન છે 12 કરંથિયા 12. ખુદાએ મારા પર શબ્દી જવાબ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ફકદાહુન્ન સબ'a સમાવાતિન ફી યૌમૈન. ખુદાએ ફેસલો કર્યો કે 7 આસમાનને હું 2 દિવસમાં બનાવી લઈશ. બેમાં કદા, ખુદાનો હુકમ, બેમાં. પણ એક શરીયતનો ભાગ આ છે તકવીની. ખુદા જ્યારે બનાવવા ચાહે છે ફકદાહુન્ન સબ'a સમાવાતિન ફી યૌમૈન. પછી ખુદાએ શું કહ્યું? વૌહિના ફિસ સમાએ અમરો. અને હરેક આસમાનને અમે વહી કહી દીધી કે તને શું કરવાનું છે. આયતમાં છે હરેક આસમાનનું શું કામ છે એ ખુદાએ એને કહી દીધું. બે શું છે? ખુદાના કરેલા કામકાજ છે. હવે આ બદલે કે ના બદલે? તો કુરાન મજીદમાં એક આયત છે, મેં તમને કહ્યું અલી આપણને શીખાડશે. આજે નહોતું પડવું પણ હવે એ આવી ગયું, એ પડ્યું છે. કુરાન મજીદમાં એક આયત છે, પણ મને લાગે છે ઇબ્ન મુલજીમની વાત આવી છે પછી બયાન કરી છોડો. અને એક સલાત પડે મુહમ્મદ વાલી મુહમ્મદ પર તારીખની અંદર મળે છે કે મૌલાએ કાયનાત એક દીવાર ભીતના નીચે બેઠા હતા. સાહેબીઓ પણ બેઠા હતા. એવામાં ઇમામ અલીએ જોયું કે આ ભીત જે છે ને ડગવા માંડી હતી. એ જમાનામાં ભીત આવી આપણી આ બેતોની નહીં, લાકોની નહીં, કીચડની, ગારાની બનાવેલી. સૂરજની તપીશ પડે એટલે એમાં તીડું થાય અને આહિસ્તા આહિસ્તા એ ભીતો પડવા લાગે, ડગમગે. અલી બેઠા છે ભીતના સાયામાં, સાહેબીઓ બેઠા છે. જ્યારે અલીએ જોયું કે આ ભીત પડવા વાળી છે, કે હમણાં થોડી વાર થશે એ મારા ઉપર આવીને જઈ પડશે, અને બીજા અલ્ફાઝમાં કે હું નીચે દટાઈ જઈશ, દફનાઈ જઈશ. એટલે અલી અલૈહિસ્સલામે જ્યારે જોયું કે આ ભીત પડવા વાળી છે તો અલી અલૈહિસ્સલામ ઊભા થઈને ખૂણામાં ચાલ્યા ગયા. એ ગયા ન હતા કે ભીત પડી, એવામાં એક ખોજા બેઠા હતા. ત્યાં હું બેઠો તો ઇમામ અલી સાહેબ સવાલ પણ એવો કર્યો ઇમામ અલીને કે યા અલી અતફરુ મિન કદાઇલ્લાહ. લુકમાન અરબી, અતફરુ મિન કદાઇલ્લાહ. અલી, ખુદાનો જે ઈરાદો હતો, ખુદાનો જે ફેસલો હતો એનાથી તમે ભાગો છો? ખુદાએ ફેસલો કર્યો તો કે આ ભીત પડશે. ખુદાના કાયદા કાનૂનના તમે વિરુદ્ધ કેમ થાવ? એટલે શું, જ્યાં આગ બળતી એમાં જઈને ઘરી જવાનો પડે. ક્યાંય પણ જંગલમાં આગ લાગે તો ખુદાનું કામકાજ છે. તો ખુદાએ આયતમાં કીધું ને, બધું અમારા પાસેથી લખાઈને આવે છે. તું તે શેનું એકરી. પણ ખુદા પાસે 2 લખાણ છે. એ આવતી મજલિસોમાં આવશે, પણ આ પહેલે સમજી લે. આજ અને આયતો પણ આપીશ, કાલે પરમદી આવશો. આપણું વિષય લુકમાન જ રહેશે. આ 3 દિવસ જ વચમાં ફક્ત કદા અને કદર, અને બેયને જોવું તમને
આ મોત પણ બે જાતની લખેલી છે. આપણા બધાની મોત પણ બે જાતની. આ અહીંયા હમણાં જગા નથી પણ કહી દઉં જેથી કરીને તમે આવો. સૂરા નામની બીજી આયત નાખો, શપિત 36 verset 2. ખુદા કહે છે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, હુવલ્લઝી ખલકકુમ મિન તીન. ખુદા એ છે કે જેણે તમને માટીથી ને બનાવ્યા, સુમ્મા કદા અજલા, અને પછી તમારા માટે સમય મુકર્રર કરી લીધો. પેદા માટીથી કર્યા, સમય મુકર્રર કરી લીધો. થઈ ગઈ વાત નહીં? وأجل مسمى عنده. એક બીજો સમય છે જે એના પાસે છે. એક સમય તમારા પાસે છે, એક બીજો સમય એના પાસે છે. وأجل مسمى عنده. ثم أنتم تمترون. પછી તમને શક થાય છે કે આમ છે. એક સમય, એક બીજો સમય ખુદાએ એમના પાસે રાખ્યો છે. આ બધી સમયોની વાત સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ. આ બાકીના સમય બાદમાં પહેલા આપણે સમજાવીએ કે જ્યારે ઓલા હાજી સાહેબે ઇમામ અલીને કહ્યું કે આ ભીત પડવા વાળી છે, તમે એનાથી ને ભાગો છો, તો ઇમામ અલી અલૈહિસ સલામે કહ્યું અહીં એમ નથી. અફિરુ મિન કદાઇલ્લાહ ઇલા કદરિલ્લાહ. હું ભાગું છું ખુદાના કરેલા ફેસલાથી ને ભાગી અને ખુદાએ જે પ્રમાણ લખ્યું છે ને એની તરફ જાઉં છું. તકદીર જે ખુદાએ લખી છે ને એની તરફ. કદા એટલે શું? એટલે મેં તમને સમજાવ. કદા બે જાતની, એક તકવીની, એક તશરીઈ. અરે જે ભીત નબળી થઈ જાય પડવાની છે, જેમાં ફરક નથી. આ ખુદાના કાયદા કાનૂન છે. ઠીક છે? અને હર લિહાઝથી આ કાયદા જે ખુદાના છે એ બધી ઠેકાણે ચાલશે. ઉપરથી ને કોઈ પડે શું દાખલો? એક સલાત પડે મુહમ્મદ વાલે મુહમ્મદ પર. આ ભીત ઇન્સાનની બનાવેલી છે. એ જ્યારે નબળી પડી જાય, સુકાઈ જાય, તો એ ખુદાના કાયદા કાનૂનમાં છે કે નબળી વસ્તુ જ્યારે નબળી થઈ જાય ને તો એ પડે તો એમાં નવાઈ નથી. શું છે? અલીએ કહ્યું આ ખુદાની કદા છે, એનો કાયદો છે. આપણા માટે કાયદો છે ખરો? દરરોજ આ મળે છે. શું કરું? તમે બહુ નિરાશ નહીં થઈ જાવ? પડો. રસૂલ કરીમ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રસૂલ કરીમે કહ્યું છે, કહ્યું અમારુ ઉમ્મતી મા બૈન 60 વ 70. મારી ઉમ્મત, રસૂલે ખુદે કીધું મારી ઉમ્મત વધુ પ્રમાણ, મારી ઉમ્મતના લોકોની ઉંમર 60 અને 70 ના વચમાં હશે, એનાથી વધારે નહીં. અમુક લોકો અલગ છે, 75 પહોંચે ને 80 ને 100 ને, પણ એ ઓછા. મારી ઉમ્મતની બધાની ઉંમર 60 અને 70 ના વચમાં છે. એક સલાત પડી મુહમ્મદ વાલે મુહમ્મદ પર. તો આઝાદ મુહતરમ, ખુદાએ મેં તમને કહ્યું ને કદરની વાત જે છે ને, કોઈ પણ ચીજ નબળી પડી જાય ને પછી એની કિંમત ન રહે. ઉંમર જેમ જેમ વધે ને એમ શરીર ઘયડું જેમ જેમ થાય ને એમ શું થાય? નબળાઈ આવે ને. કારણ કે ખુદાનો કાયદા કાનૂન છે. મળશે તમને અમુક એકો દુક્કો મળશે. ઓલો 80 વર્ષનો પણ આમ તાજો માજો, પણ 20-80 માણસના 80 વર્ષના બુઢાઓને બેસાડો, તેમાંથી 19 ખખડી ગયા હોય ભાઈ, એક સીધો સરખો હાલતો હોય, બાકીના બધાય ખખડી ગયા હોય. હસો છો? સૂરે યાસીન, સૂરે યાસીન કુરાન મજીદનો 36મો સૂરો, આયતનું નિશાન છે 68, 36, 68. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, વમન નુઅમ્મિરહુ નુનક્કિસુ ફિલ ખલ્ક. જેને અમે ઉંમર આપે ને હા પછી ફોર્મ બધી ખખડી જાય. કુરાન છે ભાઈ. આ શું છે?
કદા છે, ખુદાના કાયદા કાનૂન છે કે શરીર જેમ એની ઉંમર વધે એમ નબળું થતું જાય. આ કાયદા કાનૂન છે એને આપણે બદલાવી નથી શકતા. એ ખુદાના કાયદા કાનૂન છે. એકા દુકાને ખુદા તૌફીક આપે, એને રહેમ એના ઉપર વધારે કરી લે ને એને મોકો મળી જાય તો આપી દે. પણ ઈ આપી દે એમ નહીં કે ખુદાને ઈ બહુ ગમે છે એટલે એની ઉંમર લંબી છે. એ ઓલા ધ્યાન રાખી છે મારી ગોળે દિવસની 25 અને 50 સિગરેટ નથી ફૂંકતો એટલે એની જિંદગી લંબી છે. ખાવામાં ધ્યાન રાખે છે, એના નિંદરનો ખ્યાલ રાખે છે. અઝરાઈલ તરફ ઘણું કહેવાનું છે કદા અને કદરમાં. આપણી વાત ક્યાં હતી કે અલી આપણને સમજાવશે કે આ ભીત પડી હું ખુદાના કાયદા કાનૂનથી ભાગ્યો અને કદર સુધી. કાયદા કાનૂન શું હતી? આ ભીત નબળી થાય એટલે પડે એમ હતી. કદર શું હતી? કે આ ખુદાએ મને શરીર આપ્યું છે, આ શરીરનું હજમ એવું છે કે આ શરીરની અંદર ખુદાએ લાયકાત એવી નાખી છે કે આનાથી ને હું બચી શકું છું એટલે હું બચી ગયો. આ ડગવાની તાકાત શરીરમાં ઈ પણ ખુદાએ આપી છે એટલે આ ખુદાનો કાયદો કાનૂન હતો, એનાથી ને બચી અને આ કાયદા કાનૂન જેને કદર કહેવાય, લા ક્વોન્ટિફિકેશન, એની અંદર હું દાખલ થયો. ને ક્યાંથી ભીતથી ને ગુજરી જાય મવાલી? એની શહાદત તો આ તારીખ ને લખેલી છે. અરે એના સિવાય કેટલા હમલા થયા અલી ઉપર. શબે હિજરતના પણ તલવારો લટકતી હતી, પણ અલીની મોત નહોતી લખેલી. મદીના આવ્યા બાદ રસૂલની સાથે કેટલી જંગમાં આવ્યા, પણ અલીને વાંધો ન આવ્યો. કેમ? મોત નહોતી લખેલી એટલે કે કોઈ વસ્તુ આડી આવી ગઈ. અજબ અજબ સવાલ છે. આપણે બસ સમય નથી, હવે ખલાસ નમાઝનો ટાઈમ થઈ ગયો. પણ આટલી મુસીબતો વેઠવી અલી ત્યાંથી બચતા 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 19મી માહ રમઝાન મુબારક કુફાની આવી ગઈ. અને એ રાત 19મી રાતના મૌલાએ કાયનાત ક્યાં છે? એમની દીકરી ઉમ્મે કુલથુમ ને ત્યાં છે. અજબ છે. બધી જગ્યામાં બધી વસ્તુમાં સંદેશાઓ છે. હવે થોડું સમજ પડે છે કે જ્યારે હું આટલા વર્ષથી રાડું પાડું છું કે એ મુસલમાનો તમે ઇફતાર સમાજની અંદર કરો. કેમ આલી ઘરે એકલા એકલા ઇફતાર નહીં કરી લેતા હોય? કેમ એની દીકરી ન્યા જાય? શું આલી પાસે બીજી ઘરવાળી નહોતી? ફાતિમાબાદ હતા. પણ આલી બતાવે છે આ રમઝાન સમાજી રમઝાન બસર કરવાનો છે. આગળ ઉમ્મે કુલથુમ બયાન કરે છે કે આ રાતના બાબા આવ્યા છે, મેં એમના માટે ઇફતારનો બંદોબસ્ત કર્યો અને દસ્તરખાન ઉપર મેં કહ્યું આજે બાબા ઇફતાર મારે ત્યાં કરવાના છે એટલા માટે મેં દૂધનો પ્યાલો તૈયાર કર્યો, નમક રાખ્યું, રોટીઓનો બંદોબસ્ત કર્યો. જ્યારે ઇફતારનો સમય આવ્યો અને બાબા દસ્તરખાન ઉપર આવ્યા, બાબાની નજર દસ્તરખાન ઉપર પડી તો નજર પડવાની સાથે મને કહ્યું બેટા શું તે ક્યારે તારા બાબાને 2 થી વધુ વસ્તુઓને ખાતા ઇફતારની અંદર જોયે છે? બેટા આમાંથી કઈ ઉપાડી લ્યો. ઉમ્મે કુલથુમ કહે છે એ વેળા મને એમ થયું કે હું દૂધ સિવાયની વસ્તુને ઉપાડી લાવ. તો બાબાએ કહ્યું નહીં બેટા દૂધને ઉપાડી લ્યો. બસ આવું નાનું ઇફતાર બાબાએ કર્યું. પછી ઉમ્મે કુલથુમ કહે છે કે બાબા શહેનમાં રાત વરાતના નીકળતા હતા, આસમાન તરફ જોતા હતા અને કહેતા હતા એ વલ્લાહી અહિયા, અરે ખુદાની કસમ આ એ રાત છે જેનો વાયદો પેશી ગોઈ મને રસૂલ કરીમે કરેલી છે. બસ મારા બાબા બહુ જ ચિંતામાં હતા. બસ ઉમ્મે કુલથુમ કહે છે એક સમય રાત અર્ધરાતનો આવ્યો કે હવે બાબા મસ્જિદે કુફા તરફ રવાના થઈ રહ્યા હતા. સામાનને તૈયાર કર્યો, પણ મેં શું જોયું કે જ્યારે બાબા ઘરથી નીકળી રહ્યા હતા તો બાબાના અબાના દામનને ઘરની અંદર મુરગાબીઓ અને બતકો હતો એ પકડી લીધી. એ આગળ જવા બાબાને નહોતી દેતી. અને જ્યારે મેં આ જોયું ને હુસૈન, જ્યારે આ જોયું ઉમ્મે
કહે છે કે બાબાની નજર જ્યારે લાજવાબ અને બેઝબાન જાનવર ઉપર પડી તો મને કહ્યું બેટા આ જાનવરોનો અગર ખ્યાલ ન રહે તો એમને આઝાદ કરી દેજે. હું કહીશ મૌલા આ જાનવરો તમને રોકી રહ્યા છે, શાયદ બેઝબાનથી કહી રહ્યા છે મૌલા આજે મસ્જિદમાં ન જાઓ, અરે તમારી ખૈર નથી. હા આઝાદારો અલી ઘરથી નીકળી રહ્યા છે પણ નીકળવા પહેલા ઘરનો એક દરવાજો છે, અરે એ પણ અલીથી નથી ખુલતો. કઈશ મૌલા ખૈબરનો દરવાજો બે આંગળથી ઉપાડો અને કૂફાના ઘરનો દરવાજો નથી ખુલતો. અલીએ કમરબંધ કાઢ્યો અને કમરબંધથીને ઘરના દરવાજાને ખોલ્યો. અલ હાસિલ અલી મસ્જિદ કૂફા તરફ રવાના થયા અને ત્યાં જઈને નાફિલા નમાઝની અંદર શિરકત કરી. અરે એક વખત આવ્યો કે ત્યાં એક શકી આ ઇબ્ને મુલજિમ પણ હાજર હતો. એને જ્યારે મારા મૌલા સજદામાં ગયા ના, અરે ઇબ્ને મુલજિમે આવીને વાર કર્યો. અરે વાર પડવો હતો કે મૌલાની આવાજ નીકળી, એ વલ્લાહ ખુદાની કસમ હું કામયાબ થઈ ગયો, કાબાની કસમ. હા આઝાદારો જ્યારે આ જખમ લાગ્યો, અરે એ વખતે ઇમામે હસન પણ આવી ગયા. ઇમામે હસનને મૌલાએ કહ્યું કે બેટા નમાઝને તમે પઢાવો. આઝાદારો જ્યારે નમાઝ ખતમ થઈ ગઈ અને સહાબીઓ જ્યારે આલીને પાછા ઘરે લાવવા લાગ્યા, અલીએ કહ્યું આય મારા લાલ સહાબીઓને કહો પાછા ચાલ્યા જાય, અરે મારું ઘર આવી રહ્યું છે. અરે એવું ન થાય કે મારા ઝૈનબનો વિલાપ આના મહેરમોના કાનોમાં પડે. હું કહીશ હે અલી આ કૂફા છે, તમને ઝૈનબનો આટલી ચિંતા છે. અરે એક જમાનો આવશે, અરે આજ કૂફાની શહેઝાદી, અરે કૂફામાં બે મકનાઓ ચાદર ફરશે, ઝાલિમો તાઝિયાના પણ મારશે. અલા લઅનતુલ્લાહિ અલા કૌમિલ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون رضا بقضائه وتسليما لأمره ما تبع السائل.